હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપણી ચેનલમાં. તો મિત્રો શરૂઆત કરી દઈએ. તો હવે આપણા લેક્ચરમાં મોસ્ટ આઈમ્પી ટોપિકને જોવાના છે. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, બરાબર. તો આપણે જે બધા કેન્દ્રો હોય છે, બરાબર, જેમ કે CHC હોય છે, બરાબર, એટલે કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર, PHC, બરાબર, UPHC, આ બધાનો વિસ્તાર કેટલો છે એ આપણે એક નજર કરી લઈએ, બરાબર. તો PHC એ તો આપણને ખબર જ છે. તો PHC એ કેટલા, તો કે 30,000 હોય છે, બરાબર. અને આંતરિયાળ વિસ્તાર હોય કે આદિવાસી વિસ્તાર હોય, બરાબર, ટ્રાઇબલ એરિયામાં કેટલા હોય, તો કે 20,000. એટલે PHCનું ઓકે. ચાલો, ત્યારબાદ જોઈએ CHCનું એમ ના લખે તો એમ પણ લખી શકીએ કે કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કેટલી વસ્તી હોય છે, બરાબર. તો એ વસ્તી જ્યારે કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પૂછે ત્યારે આપણે યાદ રાખવાનું છે 1 લાખ, બરાબર, 1 લાખ. પણ એવી રીતે જો કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ કયું આવશે, તો આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર આવે ને ત્યારે તમારે 50,000થી 80,000 યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, તો ઓકે. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. હવે એ રીતે જો અહીંયા છે એ PHC હતું, બરાબર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, બરાબર. હવે આ છે UPHC, એટલે યુ એટલે અહીંયા એક અર્બન લગાવી દેવાનું. અર્બન લાગે એટલે શું કરવાનું, તો કે 10,000 આપણે મૂકવાના છે, બરાબર. ઓકે. તો અર્બન હેલ્થ સેન્ટરમાં કેટલા, UPHCમાં કેટલી વસ્તી છે, તો કે એની માંગ છે 10,000 છે, બરાબર. ચલો ફટાફટ હવે આગળ જઈશું આપણે. ઓકે. હવે CHC કમ્યુનિટી હેલ્થ સેન્ટર. ઓકે, આપણે જોયું તો PHCનું જોઈ લીધું. હવે CHCની વાત કરીએ તો CHCમાં કેટલું છે, બરાબર, તો કે 1 લાખ છે, બરાબર. કેટલું, 1 ખોખા. CHCમાં 1 ખોખા યાદ રાખવાનું. કેટલું, તો કે 1 લાખ. ચલો એ ઓકે, યાદ રહી ગયું. ત્યારબાદ જો આદિવાસી વિસ્તારમાં પૂછે તો 50,000થી 80,000 CHCમાં. ઓકે, યાદ રહી ગયું. તો CHCમાં કેટલું છે, તો કે 50,000થી 80,000 છે. અને UPHC તો આપણે આગળ જોઈ લીધું કેટલું છે, તો કે 10,000 છે. હવે વિલેજ હેલ્થ ગાઈડ, બરાબર, અથવા વિલેજ હેલ્થ સેન્ટર, જ્યાં વિલેજ હેલ્થ ગાઈડ જોબ કરે છે, બરાબર. તો VHC પૂછે તો કેટલું, તો કે 1,000 યાદ રાખવાનું છે, બરાબર. અને સબ સેન્ટર પૂછે તો સબ સેન્ટરમાં 5,000, બરાબર. પરંતુ આદિવાસી કે અંતરિયાળ વિસ્તાર હોય તો આપણે કેટલું છે, તો કે 3,000 છે, બરાબર મિત્રો. અહીંયા 3,000 છે, બરાબર. ઓકે, તમે આ મિસ્ટેક 1 0 વધારે થઈ ગયો. ઓકે, 3,000 છે. ચલો ફટાફટ હવે આગળ જોઈએ બીજી સ્લાઇડ. ઓકે. હવે મિત્રો હવે સમિતિ ફટાફટ જોઈ લઈએ. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે હવે મોસ્ટ આઈમ્પી ટોપિકને ઇઝીલી કઈ રીતે યાદ રાખવો એ પણ આપણે સમજાવવાનું છે, બરાબર. અને ઇઝીલી તમને ખબર પડી જશે. જો ભોર સમિતિ કે તો 1943થી 46 છે, બરાબર. ઓકે. મુદલિયાર સમિતિ કે તો 1961માં. સમિતિની સ્થાપના ક્યારે થઈ, બરાબર. અને અહીંયા જો બે વસ્તુ છે એટલે આજ 1946 છે. 46 એટલે તમારે શું સમજી લેવાનું છે કે 1946 છે. જો ભોર સમિતિની અંદર આ શું છે, તો કે આ 1943માં રિપોર્ટ આપ્યો છે. એટલે તમારે યાદ રાખવાનું જે પહેલી ડેટ હોય, બરાબર, એ હંમેશા પહેલી ડેટમાં રિપોર્ટ આપશે. અને પછી શું થશે, બરાબર. ઓકે, તો તેની સ્થાપના થશે સમિતિની, બરાબર. આ રીતે યાદ રાખવાનું છે. ઓકે. તો આપણે અહીંયા ચડ્ઢા સમિતિ તો 1963 યાદ રાખવાનું છે. મુખર્જી 1965 યાદ રાખવાનું છે. જંગલવાલા 1967. કતારસિંહ સમિતિની સ્થાપના 1973માં. શ્રીવાસ્તવ જે કમિટી છે, સમિતિ, બરાબર, તો એની 1975. અને કૃષ્ણન સમિતિ છે એ 1982માં, બરાબર. અને શિવરામન સમિતિ છે એ 1979. હવે આ તમામ સમિતિ છે, બરાબર. હવે એમના શું કાર્યો છે, બરાબર, શા માટે આ સમિતિ બનાવવામાં આવી હતી, તો એ આપણે યાદ રાખવાના છે ડિટેલમાં, બરાબર. પરંતુ મિત્રો એના માટે આપણે ખાસ તમને જણાવી દેવાનું કે એ આપણે નોન સ્ટોપ લેક્ચર છે, બરાબર, જે ટૂંક સમયમાં આપણે આવે છે. હવે બીજી વસ્તુ એ તમને જણાવી દઉં કે મોસ્ટ આઈમ્પી ટોપિક એમ કહેવાય, બરાબર, કે જે આ MPSW છે, બરાબર. MPSWની જે ભલામણ કરી હતી તો એ કઈ સમિતિએ કરી હતી, બરાબર. તો એ કતારસિંહ સમિતિની ભલામણને આધારે MPSWની માંગ થઈ હતી, જેથી આ નવી એક જોબની ક્રિએટ થઈ છે, બરાબર. ઓકે, ચલો આગળ વધીશું. તો મિત્રો હવે આ બાયોમેડિકલ વેસ્ટ 1998 છે, બરાબર. બાયોમેડિકલ 1998 છે, બરાબર. હવે એના પ્રમાણે આપણે જે કલર કોડિંગ છે એ કેટલા કલર કોડિંગ યાદ રાખવાના છે મિત્રો, તો 4 કલર કોડિંગ છે. પીળો, વાદળી, બરાબર, અને લાલ, અને આ બ્લેક એટલે કે કાળો કલર. આ 4 પ્રકારની જે પેટી હોય છે કચરાની, એમાં આપણે કલર વાઇઝ આપણે મૂકેલું છે. જો પીળા કલરમાં કઈ વસ્તુનો સમાવેશ થશે તો આપણે જોઈએ, બરાબર. તો પીળા કલરની જે વસ્તુ છે એમાં
જે માનવ હોય છે બરાબર, માણસના કોઈ અંગ હોય છે બરાબર, તો એ માણસના કોઈ પણ અંગ હોય, હવે તમે શરીર સંબંધિત હોય બરાબર, જેમ કે પશુ શરીર સંબંધિત છે એ પણ એને અંગમાં આવી જશે બરાબર. પશુના અંગ કે માણસના અંગ હોય કપાયેલા બરાબર, તો એ અને હોસ્પિટલનો કચરો હોય બરાબર, તો હોસ્પિટલનો જે કચરો હોય બરાબર એ પીળી બેગમાં. હવે મિત્રો અહીંયા પણ એક પ્લેસન્ટા એક યાદ રાખી લેજો બરાબર, તો પ્લેસન્ટા પૂછે તો પણ કયો કલર આવશે? પીળો કલર. અને લેબોરેટરીના જે માધ્યમો હોય છે બરાબર, માધ્યમોનો વેસ્ટ બરાબર, તો એમાં પણ કયો કલર આવશે? તો કે પીળો કલર યાદ રાખવાનું છે. હવે વાદળી, હવે વાદળી જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછે બરાબર, વાદળી કલરમાં કઈ વસ્તુ? તો કે એમાં અણીદાર વસ્તુ હોય તે વસ્તુને યાદ રાખવાની છે. પંચર પ્રૂફ, હવે પંચર પ્રૂફ કે તો પણ એ આપણે અણીદાર વસ્તુને આપણે ઇંગ્લિશમાં કહીશું પંચર પ્રૂફ, જેનાથી પંચર પડી શકે બરાબર. અને કાચ સોય જેવી વાગે એવી વસ્તુ હોય તો આપણે વાદળી વસ્તુમાં વાદળી કલરમાં આપણે નાખવાની છે બરાબર. જેમ કે બ્લેડ વાગી શકે, કાચ વાગી શકે, અણીદાર વસ્તુ હોય તે વાગી શકે, અને જે વસ્તુથી પંચર પડે એવી વસ્તુ પણ આપણને વાગી શકે. એટલા માટે આપણે એ રીતે ટ્રીકથી યાદ રાખીશું કે જે પંચર પ્રૂફ વસ્તુ છે એ વાદળી કલરમાં આપણે નાખીશું. હવે લાલ કલરમાં તો કે લોહી અને શરીરના કોઈ પણ સ્ત્રાવથી દૂષિત થયેલા શું છે? તો કે સ્ત્રાવ બરાબર. જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, અહીંયા સ્ત્રાવની વાત કરેલી છે બરાબર, સ્ત્રાવ ઓકે. અને આ જે પીળો કલર છે બરાબર, એમાં શરીરના છે અંગોની વાત કરેલી છે, પણ આ શું છે? તો કે લોહી શરીરના સ્ત્રાવની વાત કરેલી છે. ઓકે મિત્રો, અહીંયા કલર હું ચેન્જ કરી લો જેથી કોઈ દિક્કત ન આવે બરાબર. ઓકે, કોઈ મુશ્કેલી ના આવે. તો મિત્રો અહીંયા જે વાત કરી છે એ કેની વાત કરેલી છે? તો સ્ત્રાવ, માનવ શરીરના પણ સ્ત્રાવની વાત કરી છે, અને અહીંયા માનવ શરીરના અંગોની વાત કરી છે. આ વસ્તુ યાદ રાખવાનું, અંગો. પશુ પ્લસ માનવ શરીરના અંગો હોય તો પીળા બેગમાં નાખવામાં આવે છે. અને લાલમાં શું છે? તો કે શરીરના સ્ત્રાવની વાત કરવામાં આવી છે બરાબર. અને બીજું શું? તો કે દૂષિત વસ્તુઓ હોય બરાબર, રૂ અને ડ્રેસિંગની ખરાબ થયેલા વસ્તુઓ, પ્લાસ્ટર, સોલિડ વેસ્ટની વસ્તુઓ, ટ્યુબ અને કેથેટર ડિસ્પોઝેબલ બરાબર. અને જે પ્લાસ્ટિકની વસ્તુ છે એ પણ આ લાલ બેગમાં નાખવામાં આવે છે બરાબર મિત્રો. તો ચલો હવે આગળ જઈએ બરાબર. તમે આની પીડીએફ તમને મળી જશે બરાબર, તમારે એસએસ પાડવાની કોઈ જરૂર પડશે પણ નહીં. હવે ફેંકી દીધેલી દવા હોય બરાબર, એ ફેંકી દીધેલી દવા હોય, ભસ્મીકરણની રાખ, તારીખ વીતી ગયેલી દવા બરાબર. કેવી? તો કે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બરાબર, કે તારીખ વીતી ગયેલી દવાની કયા રંગમાં બેગ નાખવામાં આવે છે બરાબર. તો બ્લેક કલર યાદ રાખવાનું છે. કેમિકલ વેસ્ટ, લિક્વિડ વેસ્ટ, આ બધું કેમાં નાખવાનું છે? તો બ્લેક કલરમાં નાખવામાં આવે છે બરાબર. ઓકે, ચલો ફટાફટ આગળ જઈશું મિત્રો. ઓકે, તો હવે મિત્રો વાત કરીએ. ઓકે, હવે મિત્રો એક આપણો ટોપિક છે કે હેલ્થના આઈએમપી દિવસો બરાબર. તો આ જે દિવસો છે હવે એને આપણે વાત કરી લઈએ કે મિત્રો કયા? તો કે 8 માર્ચ કે તો શું આવશે? તો કે વિશ્વ આંતરરાષ્ટ્રીય દિવસ. શું છે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ઓકે મિત્રો, ઓકે રેડી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ઓકે, 8 માર્ચ. હવે 16 માર્ચ કે તો કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ. હવે આ પ્રશ્ન હજી હમણાં જ પૂછાઈ ગયેલો છે બરાબર. 16 માર્ચ એટલે 16 તારીખે આપણે શું યાદ રાખવાનું છે? કે રસી યાદ રાખવાની છે. અથવા એમ પૂછે વેક્સિનેશન ડે કઈ તારીખ છે? તો વેક્સિનેશન ડેની તારીખ છે કઈ? તો મિત્રો યાદ રાખવાનું છે આપણે કઈ ડેટ છે? તો કે 16 માર્ચ. ઓકે, હવે આ છે 22 માર્ચ બરાબર. ઓકે મિત્રો, તો હવે આ 22 માર્ચે કયો દિવસ છે? તો કે વિશ્વ જળ દિવસ બરાબર. 22 માર્ચે વિશ્વ જળ દિવસ છે. અને 24 માર્ચે તો કે વિશ્વ ક્ષય દિવસ છે. એટલે કે ટીબી દિવસ પૂછે તો પણ 24 માર્ચે લખવાનું છે બરાબર, એને ઇંગ્લિશમાં ટીબી દિવસ. હવે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, 21 જૂન વિશ્વ યોગ દિવસ બરાબર. આ મોસ્ટ ઓફ તો તમને આવડતા જ છે બરાબર. તો આપણે એટલે ખાલી એક કવર થઈ જાય એટલા માટે લઈ લઈએ બરાબર. તો 1 જુલાઈ વિશ્વ ડૉક્ટર દિવસ, અને 29 જુલાઈ પૂછે બરાબર તો ઓઆરએસ દિવસ. હવે આ મોસ્ટ આઈએમપી છે. ઓઆરએસ દિવસ કયો છે? તો કે મોસ્ટ આઈએમપી છે. 29 જુલાઈ પૂછે એટલે 29 જુલાઈ કયો દિવસ આવશે? તો કે ઓઆરએસ દિવસ. અને 12 નવેમ્બર તો કે વિશ્વ ન્યુમોનિયા દિવસ છે. ઓકે, હવે 25 એપ્રિલ તો 25 એપ્રિલ મલેરિયા દિવસ, વિશ્વ મલેરિયા દિવસ. 8 મે તો કે વિશ્વ રેડ ક્રોસ દિવસ. ઓકે,
ત્યારબાદ 12 મે વિશ્વ નર્સ દિવસ, બરાબર, 12 મે વિશ્વ નર્સ દિવસ, અને 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, 16 મે. ત્યારબાદ 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ, ઓકે. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ, ઓકે. હવે 1 થી 7 ઓગસ્ટ તો વિશ્વ બ્રેસ્ટ ફીડિંગ વીક, વિશ્વ બ્રેસ્ટ ફીડિંગ વીક એટલે કે વિશ્વ સ્તનપાન દિવસ પણ કહેવામાં આવે છે, જેથી કોઈ કન્ફ્યુઝન થાય નહીં. ઓકે મિત્રો, આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે મિત્રો, આ બધું સોલ્વ થઈ ગયું. હવે ત્યારબાદ આપણે આગળ જવાનું છે. ઓકે તો મિત્રો, આ વિડીયો અહીંયા સુધી રાખીએ, અને આવા મોસ્ટ આઈએમપી વિડીયો આપણે જલ્દી આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો, જેથી તમને નોનસ્ટોપ આવા વિડીયો મળતા રહેશે. અને આપણે એક એવો વિડીયો જેની અંદર બધા ટોપિક એક જ વિડીયોની અંદર આવી જાય એવો નોનસ્ટોપ વિડીયો મૂકવાની ટ્રાય કરવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આની PDF તમને જલ્દીથી અવેલેબલ થઈ જશે, એ પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર. અને ટેલિગ્રામની લિંક તમને ટૂંક સમયમાં પ્રોવાઈડ કરવામાં આવશે. ચલો, થેન્ક યુ સો મચ.